ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ। તો સવારના 7 વાગ્યા છે અને મેં ઉપર આવી હતી આસ્થા મિતિક્ષાને લેવા માટે। તો મિતિક્ષા બહુ જ ઊંઘે છે એટલે ટાઈમ પર મારે એને જગાડી લેવી પડે। તો અહીંયા છે ને મસ્ત મજાનો વરસાદ પણ પડે છે આજે। જો તો વાવાઝોડા સાથે છે ને એક ઝાપટું વરસાદ આવી જાય છે। તો મસ્ત આજે ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું અને પછી નાહી ધોઈને હું આસ્થા અને મિતિક્ષા બેસી ગયા છે ભજીયા ખાવા માટે। તો સવારમાં પપ્પા કેરી આપવા ગયા હતા માર્કેટમાં, એટલે અમારા બધા માટે ભજીયા લાવ્યા હતા। તો અહીંયા ભજીયા ખાવા જ અમે બેઠા હતા અને આજના ભજીયા તો બહુ જ મસ્ત લાગ્યા હતા। એટલે પહેલાં છે ને ભજીયા ખાઈ લીધા અને પછી બહારનું આંગણું સાફ કરી દીધું। તો બહાર પણ બહુ ધૂળ આવે છે આજકાલ, કેમ કે વાવાઝોડા સાથે આવે ને વરસાદ, એટલે આ આખી માટી બધી ઉડીને ઓટલા પર જ ભેગી થાય છે। એટલે દિવસમાં 2-3 વાર તો મારે ઓટલો જ સાફ કરવો પડે। અને આજે અજયને બોલાવ્યો છે જો ઝાડવા કાપવા માટે। તો દર ચોમાસામાં અમે છે ને જેટલા પણ ઘરની આજુબાજુ મોટા ઝાડવા હોય ને તે આવી રીતે કપાવી નાખીએ, એટલે પછી વાવાઝોડામાં પડવાની કંઈ એવી બીક ના હોય। કેમ કે છોકરા રમતા હોય આજુબાજુ મોટા ઝાડવા હોય ને તો પછી કદી મદી પડી જાય તો વાગી જાય। પછી બધી ડાળકીઓ નજીકના વાડામાં નાખી આવ્યા હતા અને થોડું કચરું વધ્યું હતું, હું વાળીને અડધું ભર્યું એટલામાં વરસાદ આવ્યો તો એક ઝાપટું, એટલે આટલું કચરું બાકી રહી ગયું હતું। જુઓ તો હવે સુકાય ને એટલે પછી મારે આખો વાળો વાળી અને પછી આ કચરું નાખવા જવાનું હતું। અને જે બદામ હતી ને તે કાપી પછી હું ઘરમાં ગઈ ને તો પપ્પાએ મારા બધા ફૂલ ઝાડ કપાઈ નાખ્યા। એટલે કે ટગરી હતી, જાસૂદ હતા 2-3, પપ્પાએ બધું જ કપાઈ નાખ્યું। તો આ જોઈને મને બહુ જ દુઃખ થયું હતું, કેમ કે રોજ સવારમાં હું જોતી હોઉં કે આજે આટલા ફૂલ લાગ્યા, હું માતાજીને મસ્ત સજાઈશ, માતાજીને ચડાવીશ ફૂલ। તો કંઈ નહીં, હવે પપ્પાએ કપાઈ નાખ્યું તો કંઈ વાંધો નહીં, પણ દુઃખ એટલું છે કે પછી મને બહુ સમય સુધી છે ને ફૂલ ના મળે। તો ચાલો હવે કચરું ભરીને હું નાખવા ગઈ હતી અને આવીને પછી સીધી હું ઉપર ચડી હતી। તો ઉપર પણ વાવાઝોડું આવે છે ને એટલે બહુ જ ધૂળ ને આંબલીના પાન ફૂલ બધું ઉડીને આખું ભરાઈ રહી છે। એટલે પછી ઉપર સાફ કર્યું અને નીચે ઉતરીને પહેલાં તો હાથ પગ મોઢું ધોયું, કેમ કે ધૂળ થઈ જવાય છે। અને પછી મારી ફેવરેટ કેરી ખાવા બેઠી હતી। તો આટલી બધી કેરીમાં મને એકલોતી આ જ કેરી ભાવે છે, ખબર નહીં કેમ પહેલેથી જ। તો મિતિક્ષા મને હશે કે મમ્મા તું આપણા ઘરની કેરી નહીં ખાતી અને અજય કાકા આપે તે કેમ ખાય છે? તો મેં એને કીધું આ કેરીની વાત જ કંઈ અલગ છે। તો સવારનો મને આપી ગયો છે અજય એક થેલી ભરીને, 4-5 કેરી હું ખાઈ ગઈ છું। તો જો અને પછી રાતનું જમવાનું જમીને અહીંયા હું બેઠી છું એકદમ આરામથી, કેમ કે જમ્યા પછી મને કંઈ કામ કરવાની ઈચ્છા નહીં થતી। તો ચાલો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ છે.